ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ, મધ્ય ગુજરાતના આણંદ અને ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ. બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં પણ વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગાહી કરાઈ. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી અને મોરબીમાં વરસાદની આગાહી, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી, તો કચ્છ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 100% ભરાયો. પાલીતાણા, તળાજા તાલુકાના ગામોને એલર્ટ કરાયા. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા. 59 દરવાજા ખોલી 5910 ક્યુસેક પાણી છોડાયું. ભાવનગરમાં સતત વરસાદથી ડેમમાં સારી આવક થઈ. નાની રાજસ્થળી, લાફાડિયા ગામોને એલર્ટ કરાયા. લાખાવાડ, માયધર, મેઢા, ભીગાડી, દાત્રડ, પીંગડી અને ટીમડા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ઘેલો અને કાળુભાર નદીનું પાણી ભાલ પંથકમાં ઘૂસ્યું. પાળિયાદ અને દેવડિયા ગામ સંપર્ક વિહોણા બન્યા. નદીના પાણી ફરી વળતા ભાલ પંથક હાલ બેટમાં ફેરવાયું. ભાવનગરના રંડોડા ગામે ભારે વરસાદના કારણે કાર પાણીમાં તણાઈ. ગાડીમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. ગારિયાધારના લુવારા નજીક શેત્રુંજી નદી બે કાંઠે વહી. ભારે વરસાદ પડતા શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ. ગારિયાધાર અને સાવરકુંડલાને જોડતો રસ્તો પણ બંધ થયો. શેત્રુંજીનું પાણી પટમાં વહેતા વાહન વ્યવહાર બંધ કરાયો. ભાવનગરના પાલીતાણામાં વધુ એક કોઝવે તૂટ્યો. નોઘણવદરથી મોતીશ્રી ગામ તરફ જવાનો કોઝવે તૂટતા 6 ગામ સંપર્ક વિહોણા થયા. હણોલ ડેમ ઉપર રજાવળ નદી બે કાંઠે વહેતી થઈ. મોતીશ્રી, સુરનગર, બહાદુરપુર, વાળુકડ, પાંચપીપળા અને ચોડા ગામનો સંપર્ક તૂટી ગયો. ભાવનગરના સિહોરના ઘાગડી પાસે 5 લોકો ફસાયા. સોલાર પ્લાન્ટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. રેસ્ક્યુની કામગીરીમાં પોલીસ કર્મચારીઓ જોડાયા. ભાવનગર જિલ્લાના નેસડા ગાંગડી વચ્ચે ટ્રક પાણીમાં ફસાયો. ભાવનગર ધંધુકા હાઈવે પાણી થયું. વરસાદથી રોડની આસપાસ પાણી ભરાયા. ભાવનગરના મહુવામાં ધસમસતા પ્રવાહમાં પસાર થતા એક વૃદ્ધ તણાયા. વૃદ્ધ 2 કલાક ઝાડ પકડીને ઊભા રહ્યા. વરસાદી પાણી ઉતરતા વૃદ્ધનો બચાવ કરાયો. અત્યંત ભારે વરસાદ બાદ પાલીતાણાનું મોતીશ્રી ગામ ડૂબ્યું. મોતીશ્રીથી નોઘણવદરને જોડતો કોઝવે ધોવાયો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને તારાજી સર્જાઈ. ભાવનગરના દેવડિયામાં ભારે વરસાદ બાદ પાણીના પ્રવાહમાં 4 લોકો ફસાયા. ગ્રામજનોએ મહા મહેનતે 4 લોકોનું રેસ્ક્યુ કર્યું. અનરાધાર વરસાદે ભાવનગરમાં તારાજી સર્જી છે. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. કુંભારવાડા, ખોડિયાર ચોક વિસ્તારમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી.
ભાવનગરના ઉમરાળામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદના કારણે થપનાથ ગામ સંપર્ક વિહોણું બન્યું. પાણી ઘૂસી જતા 25થી વધુ લોકો ફસાયા. ભારે વરસાદના કારણે 12 કલાકથી ગામ લોકો ફસાયા. ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ. રાત્રિના વિરામ બાદ ફરી ભાવનગર ધંધુકા હાઈવે પર વરસાદ શરૂ થયો. ધોધમાર વરસાદના કારણે નદી, નાળા અને તળાવો છલકાયા. ભાવનગરના સિહોર તાલુકામાં ભારે વરસાદ. સતત બીજા દિવસે ધોધમાર વરસાદના કારણે ભાણગઢ ગામ સંપર્ક વિહોણું થયું. ભાણગઢમાં કાળુભાર નદીનું પાણી ફરી વળ્યું. ભાવનગરમાં રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. વરસાદી પાણી ભરાઈ જતા રેલવે અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી. વાહન વ્યવહાર બંધ થતા વાહન ચાલકો પરેશાન. ભાવનગરના સિહોરમાં અતિભારે વરસાદથી ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું. ભારે વરસાદમાં ભાવનગર રાજકોટ હાઈવેને નુકસાન. સિહોર નેસડા ફાટકના ગરનાળામાં પાણી ભરાયા. ભાવનગરમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી. મોતી બજારમાં આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. ભાવનગરના પાલીતાણામાં આભ ફાટ્યું. રંડોળા ગામે રજાવળ નદીમાં આવેલા ઘોડાપુરમાં એક કાર તણાઈ. કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો. ભાવનગરના વલભીપુર તાલુકામાં ભારે વરસાદ. વલભીપુરનું લોલિયાણા ગામ સંપર્ક વિહોણું થયું. લોલિયાણા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ. વલભીપુરની લીંદિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ભાવનગરના પાલીતાણામાં અનરાધાર વરસાદથી ડેમમાં પાણીની આવક. પાણીની આવક થતાં રજાવળ ડેમના 8 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. આ ડેમનું લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા. ભારે વરસાદના કારણે ભાવનગરના પાનવાડીમાં દેવનાથ કોમ્પ્લેક્સનો એક ભાગ ધરાશાયી થયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર. નેસડા ગામે વોકડામાં પાણીની ભરપૂર આવકથી રોડ રસ્તા પર પાણી ફરી વળતા બંધ કરાયા. ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી. ભાવનગરના સિહોરમાં સાંબેલાધાર વરસાદથી રંડોળા ગામનો બેઠો પુલ તૂટ્યો. રંડોળાથી પાલીતાણા જતો રોડ બંધ કરાયો. બોટાદના ગઢડામાં અનરાધાર વરસાદ થતા ભીમદાળ સિંચાઈ યોજનાનો ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી. બોટાદના બરવાળામાં ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહના કારણે એક પુલ તૂટ્યો. જીવાપર અને વાઢેડા ગામ વચ્ચેનો પુલ તૂટતા કેટલાક ગામ સંપર્ક વિહોણા થયા. બરવાળાના ખાંભળા ગામે પાણી ભરાયા. ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. ખાંભળા ડેમના દરવાજા ખોલતા ગામમાં પાણી ઘૂસ્યું. બરવાળા તાલુકાનું નાવડા ગામ સંપર્ક વિહોણું થયું. નવા નાવડા જૂના નાવડા ગામમાં કેળસમા પાણી ભરાયા. ઉતાવળી નદીમાં પૂર આવતા પાણી ગામમાં ઘૂસ્યા. ભારે વરસાદના કારણે ગઢડા તાલુકાનું કાપડી ગામ સંપર્ક વિહોણું. વનાળી, વીરડી, ગઢાડી અને રાજપીપળાનો રસ્તો બંધ થયો. તો કાપડીથી બોચડવા, ધોળા, ઉજળવાવ તરફનો રસ્તો પણ બંધ થયો છે. બોટાદના ગઢડામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ.
ગઢડાની ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ। પ્રથમ વરસાદમાં જ ઘેલો નદી એ બે કાંઠે વહેતી થઈ। બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ઠપ થયો। વરસાદ પડતા રસ્તાઓ બંધ થયા અને વાહનોની કતાર લાગી। ભાવનગર રોડ અને ગઢડા રોડ પર પાણી ભરાયા। ભારે વરસાદના કારણે બોટાદનું ખાંભડા ગામ અડધું ડૂબ્યું। આ યુવાનોએ મકાનના પહેલા માળેથી પાણીમાં કૂદકા માર્યા। બોટાદના પીપળિયા ગામે ખેતરમાં 8 લોકો ફસાયા। ભારે વરસાદના કારણે ખેતરની આસપાસ પાણી ભરાતા 8 લોકો ફસાયા। તંત્ર દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। બોટાદના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદથી ખેતર પાણીમાં ગરકાવ। ખેતરોમાંથી નદીની જેમ પાણી વહેતા થયા। જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ। બોટાદના બરવાડામાં ધોધમાર વરસાદથી નદી નાળા બે કાંઠે। ઉતાવળી નદીમાં ભારે પૂરની સ્થિતિના કારણે પુલ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો। પૂરના પ્રવાહના કારણે ધંધુકા તરફ જવાનો પુલ બંધ કરાયો। બોટાદના રાણપુરના માલણપુરમાં કાર તણાઈ। કારમાં સવાર 2 લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું। બોડિયા ગામના રજની મિસ્ત્રીની કાર એ પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી। બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ। બોટાદ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। જ્યોતિગ્રામ સર્કલ વિસ્તાર બોટમાં ફેરવાયો। બોટાદના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ। ગોરડકા ગામની કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું। ગઢડાની ઘેલો નદીમાં એક બાઇક ચાલક તણાયો। નદીના ધસમસતા પ્રવાહમાં આ બાઇક ચાલક તણાયો। નગરપાલિકાની ફાયર ટીમે બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું। ઘેલો નદી પર આવેલ રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો। બોટાદમાં ભારે વરસાદથી એક કાર તણાઈ। પાણીના ભારે પ્રવાહમાં કાર તણાઈ। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું। બોટાદ રેલવે અંડરબ્રિજમાં એસટી બસ ફસાઈ। ભારે વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા અને પાણી ભરાતા એસટી બસ અંડરબ્રિજમાં ફસાઈ। બોટાદમાં ભારે વરસાદના કારણે ઈશ્વરિયા પાસેનો કોઝવે તૂટી ગયો। રોડ પરનો કોઝવે તૂટી જતા ઈશ્વરિયાથી લાખણકા ગામ જવાનો રસ્તો બંધ થયો। પૂરના પ્રવાહમાં કોઝવેના 2 ભાગ થઈ ગયા। બોટાદના ગઢડાનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। બોટાદમાં 7 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। પાટીદાર રેસિડેન્સી સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી। આડેધડ દબાણોના કારણે પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। અમરેલીમાં ખેતરમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરાયું। સાવરકુંડલાના કુબા ગામે ખેતરમાં મજૂરો ફસાયા હતા। એનડીઆરએફે 3 મહિલા સહિત 5 લોકોનું રેસ્ક્યુ કર્યું। અમરેલી જિલ્લામાં જળબંબાકાર થતા 2 જળાશયો છલકાયા। પ્રથમ વરસાદમાં જ વડી અને ધાતરવાડી 2 ડેમ છલકાયા। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો। નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ। ભારે વરસાદના કારણે અમરેલીના વીજપડી અને ડેડકડી ગામનો પુલ તૂટ્યો। જીવના જોખમે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। ભારે વરસાદથી અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં તારાજી સર્જાઈ। કાંઠમાંથી રાંઢિયા રોડ પર આવેલો પુલ ધોવાયો। ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા નુકસાનની ભીતિ।
રાજુલામાં એક કાર તણાઈ જતા યુવકનું મોત. ઉટિયાથી રાજપરડા વચ્ચે બ્રિજ પર ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. અમરેલી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા. મુખ્ય ગેટમાં ઘૂંટણસમા પાણી ભરાયા. પાણી ભરાતા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને હાલાકી. અમરેલીમાં નવા નીરની આવકથી વડી ડેમ ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. અમરેલી, માંગવાપાડ, વરુડી, ચપાથળ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ. નીચાણવાળા વિસ્તાર અને ગામડાઓને એલર્ટ કરાયા. અમરેલી જિલ્લામાં ભારે વરસાદમાં સાવરકુંડલા મહુવા કોઝવે તૂટ્યો. કોઝવે તૂટતા ગામ લોકોને પારાવાર મુશ્કેલી. કોઝવે રિપેર કરી રસ્તો શરૂ કરવા સ્થાનિકોની માંગ. સુરેન્દ્રનગરના થાનગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાખરાડી ગામના 50 પરિવારોનો સંપર્ક તૂટ્યો. ગામથી ખેતરે જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. કાચા રસ્તા ઉપર પુલ બનાવવા લોકોની માંગ. સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં ભારે વરસાદ. જીવાદોરી સમાન વાસણ ડેમ ઓવરફ્લો થયો. ચૂડામાં ભારે વરસાદથી તાલુકા પંચાયતની કચેરીમાં પણ પાણી ઘૂસ્યા. સુરેન્દ્રનગરના થાનગઢમાં ધોધમાર વરસાદથી ડાયવર્ઝન રોડ ધોવાયો. થાનગઢથી વગડિયા જવાનો રસ્તો ધોવાઈ જતા અવરજવર બંધ કરવામાં આવી. સુરેન્દ્રનગરના ચોટીલામાં 24 કલાકમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી નારાયણ સરોવર ઓવરફ્લો થયો. ગ્રામ્ય વિસ્તારમાં નદી તળાવોમાં નવા નીરની આવક થઈ. ચોટીલામાં જલારામ મંદિર પાસેના તળાવમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. તળાવ વચ્ચે આવેલા મંદિરની ડેરીમાં વૃદ્ધ ફસાયા હતા. વરસાદી પાણી તળાવમાં આવતા વૃદ્ધ ફસાયા. સુપરફાસ્ટમાં આગળ વાત કરીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક થઈ. ભારે વરસાદથી ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો. ભોગાવો નદીની આસપાસના ગામો એલર્ટ કરાયા. જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અપીલ કરી. સુરેન્દ્રનગરના લીંબડીના ચૂડામાં વરસાદી માહોલ જામ્યો. તો ભલગામડા, બોરડા, જોબાળા, ચોરણિયા અને શિયાળી સહિતના ગામમાં વરસાદ. રામસાગર અને દોલતસાગર તળાવમાં નવા નીરની આવક. સુરેન્દ્રનગરના થાનગઢમાં ધોધમાર વરસાદથી નદી નાળામાં નવા નીરની આવક. વરસાદના પગલે નદી વોકડા 2 કાંઠે વહ્યા. જસદણમાં ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. લાઠીદળ ચિતલિયા રોડ પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગઢડિયા રોડ પર અર્થિંગથી એક પશુનું મોત. જસદણ તાલુકામાં ધોધમાર 5 ઇંચ વરસાદથી પાણી જ પાણી. આટકોટ, વીરનગર, જંગવડ, પાંચવડા, જીવાપર, ચિતલિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો.